સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહાજંગ જામ્યો છે ત્યારે મહાનગરપાલિકાની કોર્પોરેટરો હવે ટૂંક સમયમાં મેદાનમાં ઉતરવાના છે। ત્યારે અત્યારે હું ગ્રાઉન્ડ ઉપર છું પાલનપુર વોર્ડ નંબર 2માં। મારી સાથે સ્થાનિક બધા ભાઈઓ જોડાયા છે। એમના દ્વારા સીધી વાતચીત કરવાના છીએ કે અગાઉ જે 5 વર્ષ પહેલાં જે નગરપાલિકાની ચૂંટણીઓ હતી એ ચૂંટણીઓમાં જે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય એ બંને પક્ષોના જે કોર્પોરેટરો હતા તે તેમના ઘરે સુધી પહોંચીને જ્યારે વોટ માગવા માટે એમના કઈ વચનો લીધા હશે કે અમે તમારા માટે વિકાસના આવા કામ કરીશું, જેમ કે રોડ રસ્તાઓ હોય, પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, એ તમામ પ્રકારની સમસ્યાઓ હોય। ત્યારે અત્યારે હું ગ્રાઉન્ડ ઉપર ઉતર્યો છું વોર્ડ નંબર 2માં। મારી સાથે તમામ અહીંના સ્થાનિક છે, એમના દ્વારા સીધી વાતચીત કરવી છે કે કેવા કેવા વિકાસના અગાઉ કામગીરી થઈ છે અને હવે જે આવનારા છે નવા ચહેરાઓ, નવો આવનારો છે કંઈ પક્ષ, તેને લઈને શું કહી રહ્યા છે, સીધી વાતચીત કરવી છે। પહેલાં તો આપનું શું નામ છે? જગદીશભાઈ ભટિયાર। હું વોર્ડ નંબર 2ના કોલેજ કમ્પાઉન્ડ જામવાડી વિસ્તારમાં રહું છું। પૂરી થઈ ગઈ અને હવે નવી ચૂંટણી જ્યારે આવવાની છે નગરપાલિકાની 26 એપ્રિલે, પણ અત્યાર સુધી અમે વ્યક્તિગત રીતે અને સમૂહમાં નગરપાલિકામાં અમે જઈને આવ્યા છીએ એની બહેનો સાથે, પણ હજી સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી અને કોઈ પણ કોર્પોરેટર હજી સુધી ઉપસ્થિત રહ્યા નથી। બરાબર છે, એટલે પોકળ વાતો બધી સાબિત થઈ છે। અત્યારે તમે જોઈ શકો છો કે સિન્ટુભાઈ માળીના આ પ્લોટની અંદર ગંદકી એટલી બધી ફેલાયેલી છે, એની અંદર માછલીઓ ફરી રહી છે, નાના બાળકો રમી રહ્યા છે। તો ગમે ત્યારે કોઈ પણ બાળક અંદર પડી જાય અને મરી જાય તો એની જવાબદારી કોણ સ્વીકારે? બરાબર છે। આ સિવાય જે પણ પાણી નિકાલવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન યથાવત સ્થિતિમાં ઊભો જ છે। બરાબર છે, એનો યોગ્ય નિકાલ હજી સુધી થયો નથી અને ક્યારે થશે એ પણ અહીંના રહેવાસીઓના મનમાં એક પ્રશ્ન છે। તો આવનારી ચૂંટણીમાં જે ભૂતકાળના કોર્પોરેટરો છે એમને ચૂંટી કાઢવા કે કેમ, અથવા નવા જે કોર્પોરેટરો આવશે એ આ પ્રશ્નનો હલ કરશે કે કેમ, એ લોકોના મનમાં પ્રશ્ન હજી ઉદ્ભવી રહ્યો છે।